બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય, શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. આપણે અજીત શાંતિ સ્તોત્રનો સ્વાધ્યાય કરીએ. અજીત શાંતિ સ્તોત્રના રચયિતા કોણ છે? અજીત શાંતિ સ્તોત્રના રચયિતા કોણ છે? સૂરી નહીં, મુનિ. મુનિ. ઓકે, નંદીસેન મુનિ. ઓકે, આ અજીત શાંતિ સ્તોત્રની રચના ક્યાં થઈ હતી? આદિપુર ગામમાં, ચંદન તલાવડી. હા, શત્રુંજય તીર્થ, બરાબર ને? શત્રુંજય ચંદન તલાવડીની સમીપમાં. આ સ્તોત્રના પ્રભાવથી શું થયું હતું? આ સ્તોત્રના પ્રભાવથી અજીતનાથ ભગવાનની દેરી ને શાંતિનાથ ભગવાનની દેરી બે બાજુમાં આવી ગઈ. બાજુમાં આવી ગઈ એટલે આમ સામ સામે હતી પેલા. હા, યસ, જે સામ સામે હતી, બરાબર. તો સામ સામે હતી તો એ વિશિષ્ટ કક્ષા. આપણે એમની સ્તવના પણ એ જે હતા, બરાબર ને? તો નંદીસેન મુનિજી એવા કાવ્યોની રચના વાળા હતા અને એવા શ્લોકોની રચના કરતા હતા કે એની સ્તવનાથી દેવો પણ ખરેખર પ્રસન્ન થઈ જતા કે આવી ઉત્તમ સ્તવના સાંભળવાનું મળે. એટલે એવી સ્તવનાઓ સાંભળીને દેવો પ્રસન્ન રીતે દૈવિક શક્તિ વડે આ બંને દેરીઓ આજુબાજુમાં થઈ ગઈ, બરાબર. એટલે જે દેવોના મનને પણ જે ખુશ કરી દે, લોભાવે, બરાબર, એવી સ્તવના, એવા કાવ્યોની રચના કરનારા હતા. અને વિશિષ્ટ કક્ષાના શુદ્ધ સંયમી તો ખરા જ, પણ ઉત્તમ કક્ષાનું જ્ઞાન ધરાવે છે એવા. તો એમાં આપણે આ ગાથાની અંદર ગાથા નંબર 9 આપણે અજીતનાથ ભગવાનનું વર્ણન કર્યું છે, બરાબર ને? તો અજીતનાથ ભગવાનનો વર્ણ કેવો હતો? સુવર્ણ વર્ણ, ચમક, સોના તપાવે ચમકાતે. જેમ એકદમ ધમેલ, દંત કણ ગમેલ. ધમેલ એટલે એકદમ તપેલું સોનું હોય, બરાબર ને? સોનાને તપાવેલું હોય જે એકદમ શુદ્ધ થઈ જાય અને ચમકતું હોય, એવા પ્રકારનો જેનો એવો વર્ણ છે, બરાબર. પછી શરીરનો વર્ણ, પછી ભગવાન અજીતનાથ ભગવાનના હાથ કેવા છે? એમના હાથી જેવા, ઓલા હાથીની સૂંઢ જેવો લાંબા એકદમ એવા હાથ છે. હા, હાથીની સૂંઢની જેમ શું કહેવાય? જેમ શું કહેવાય? હાથીની સૂંઢની મુવમેન્ટ છે ને, જોવી ગમે, બરાબર ને? હાથીનો જેમ હાથીની સૂંઢ હોય એની મુવમેન્ટ કરતો હોય, એ તો પોતાની મસ્તીની અંદર એ કરતો હોય હાથી, પરંતુ છતાં એની સૂંઢ જોઈને આપણને મજા આવે. તો એવી રીતે ભગવાનના હાથ એ પ્રકારના શુભ, બરાબર. પછી ભગવાનની ચાલ કેવી કીધી છે? હાથીની ચાલ છે. હાથીની ચાલ સરખી. ભગવાન હાથી ચાલતો હોય, બરાબર ને? અને રડિયામ નો લાગતો હોય, બરાબર ને? શોભાવતો હોય બંને. તો એવી રીતે ભગવાન પણ આખા લોકને શોભાવી રહ્યા છે, બરાબર. પછી ભગવાનની છાતી કેવી કીધી? હાથીની સૂંઢ જેવા. છાતી, હાથની છાતી. તો કે હાથીના જે ઉપર જે હોય ને, હાથીના જે કાન હોય ને એના ઉપરનો જે ભાગ હોય એને શું કહેવાય? કુંભસ્થળ કહેવાય. શું કહેવાય? કુંભસ્થળ. હા, કુંભસ્થળ. જે હાથી છે ને, આંખનો ભાગ, આંખના આપણે જેમ લલાટ માથું કહીએ ને, તો હાથીનું જે છે શું કહેવાય? એને છે કુંભસ્થળ. શું કહેવાય? કુંભસ્થળ, બરાબર. કુંભસ્થળ સરખી એની એકદમ છાતી છે, બરાબર. ભગવાનના છાતી વચ્ચે શું શોભે છે? શ્રીવત્સ. હા, શ્રીવત્સ, બરાબર. તો ભગવાન, ચાલો આપણે એમાં સંસ્થાનની વાત કરી હતી, બરાબર. તો સંસ્થાન ભગવાન અજીતનાથ ભગવાન કયા સંસ્થાન વાળા છે? સંસ્થાનની વાત આવી હતી, ખ્યાલ છે? સાવત્તિ પૂર્વ પત્તિબમ ચ વરહત્તિ મત્તય વસત્ત વિચ્છિન્ન સંતિ અંતિર. એની બોડીનો શેપ. હા, બોડીનો શેપ. બોડીનો શેપ. બોડીની આકૃતિ કેવા કઈ કીધી? એટલે
એકદમ પ્રોપર ઓલી એક સરખી બધી સમચતુરસ્ર સંસ્થાન કયું? સમચતુરસ્ર સંસ્થાન. બરાબર. સમચતુરસ્ર સંસ્થાન એટલે 4 પ્રકારના માપ કીધા હતા આપણે. ખ્યાલ છે કોઈને? ના 4 માપ. બરાબર. જુઓ, ભગવાનની પ્રતિમા જે છે આપણી પાછળના પદ્માસન. 5 ભગવાન જે બેઠા છે કયા આસનમાં છે? પદ્માસન. પદ્માબેન નહીં, પદ્માસન. પદ્માસન જ બોલ્યા. શું બોલ્યા હતા? પદ્માસન. ઓકે, હા. મને યાર આમાં જરાક ખબર નહીં. પદ્માસનમાં બેઠા હોય ને તો એમાં 4 માપ કીધેલા છે. બરાબર. એ સરખું હોય તો કે ડાબા ઢીંચણ છે જમણા ઢીંચણ. બરાબર. એ વચ્ચેનું અંતર, એટલે આમ જે ડાબા ઢીંચણ છે જમણા ઢીંચણ. બરાબર. તો એનું અંતર કેવું હોય? પછી એનું માપ, પછી ડાબા ઢીંચણથી જમણો ખભો, આ રીતે આમ. બરાબર. આવી રીતે પછી જ્યાં હશે કે ડાબા ખભાથી જમણો ઢીંચણ. બરાબર. ઓપોઝિટ પગ. તો એનું પ્રમાણ પણ કેટલું હોય? ત્રીજું. અને પછી એમ જે હાથ રાખેલા હોય ને આવી રીતે, તો આ નાસિકા અને જે હાથ રહેલો હોય તો એના વચ્ચેનો આ જે 4 વસ્તુ, ચારેયનું એક સરખું હોય. ચારેયનું પ્રમાણ એક સરખું હોય. આ ખાલી એટલે 4 બાજુઓ ચારેય સરખું હોય, મતલબ માપ સરખું હોય તો એને શું કહેવાય છે? સમચતુરસ્ર સંસ્થાન. પણ પાછું એમાં બાકીના શરીરના અંગોપાંગ છે, આપણા હાથ, જે શું કહેવાય ભગવાનના જે હાથ છે, ગળાનું માપ, કાનનું, મસ્તક, લલાટ, નાક અને હોઠ વચ્ચેનું અંતર. બરાબર. છાતી અને શું કહેવાય છાતી અને નાભી વચ્ચેનું અંતર. બરાબર. તો આ બધું જ માપ કીધેલું છે, જેને સામુદ્રિક શાસ્ત્રની અંદર કહેવાય છે. સામુદ્રિક શાસ્ત્રની અંદર બધી વાતો આવે. તો અને કદાચ આની વિશેષ જે વાતો છે એ દંડક પ્રકરણ ભણીએ. બરાબર ને, આપણે લગભગ જીવ વિચાર પૂર્ણ કરવા આવ્યા છે, તો જીવ વિચાર પૂર્ણ થાય ને પછી દંડક પ્રકરણની અંદર આ બધી વાતો આવશે કે સમચતુરસ્ર સંસ્થાન એટલે શું, એની ડિટેલમાં વાતો. નાક છે તો એક સમચતુરસ્ર સંસ્થાનની અંદર કેટલું પ્રમાણનું હોય. બરાબર. તો એ બધી વાતો છે. બરાબર ને, એ બધી વાતો એની અંદર, તો એ બધું પ્રમાણસર હોય. જે સામુદ્રિક શાસ્ત્રમાં જે ઉત્તમ પુરુષમાં ઉત્તમ જે લક્ષણો કીધા એ લક્ષણોથી શોભતા છે, એટલે પ્રમાણસર. બરાબર. પછી ભગવાનનો પ્રભાવ કેવો કીધો? કેવો કીધો અજીતનાથ ભગવાનનો? એમનો પ્રભાવ દેવદુંબીના શબ્દ કરતા પણ વધારે મધુર અને કલ્યાણકારી. બસ એમના અવાજની મીઠાશ કેવી કીધી? તો કે એમનો અવાજ કેટલો સુંદર, તો કે દેવદુંબી વાગતી હોય એના કરતા પણ અતિ મધુર. પછી સોમચારુ રૂવમ એટલે સોમચારુ સૌમ્ય છે, સૌમ્ય અને મન શાંત ભાવ, શાંત અને રૂપાળા છે. વળી શું તો કે જોવું ગમે. બરાબર ને. એમ કે ચંદ્ર છે. બરાબર ને. ચંદ્રની સુંદરતા પણ ખરી અને ઠંડકતા પણ ખરી ને. હા, તો ચંદ્રને જેમ જોતા આનંદ થાય. બરાબર ને. હવે એ વસ્તુ સૂર્યને જોઈએ તો સૂર્ય સામે જોઈ શકીએ આપણે? ન જોઈ શકીએ. બરાબર ને. પણ ચંદ્રને જોતા આંખોને પણ ઠંડક લાગે. ચંદ્ર સામે આપણે જોતા હોય તો આંખને પણ ઠંડક લાગે. તો એ રીતે શું તો કે પરમાત્માને જોતા છો તો કે આંખો ત્યાં સ્થગિત થઈ જાય. બસ જોતા રહીએ. કેમ તો કે એનો સ્વયંનો વર્ણ પણ સુવર્ણ જેવો છે. એના હાથની મોમેન્ટ પણ કેવી છે? તો કે હાથીના સૂંઢ જેવી, જેમ શોભાયમાન છે એવી રીતે એમના હાથ પણ જે પણ મોમેન્ટ કરે છે બધા એને જોવું ગમે છે. બરાબર. અને એમની ચાલ પણ કેવી? તો કે જેમ મદ ગળતા, એમ કે શું તો કે જેમ મદ એટલે હાથીમાં એક ખબર છે આપણે 4 કસાયો છે
ચાર કસાયોમાં ક્રોધ માટે કયું સિમ્બોલ છે? ક્રોધનું સિમ્બોલ ક્રોધનું સિમ્બોલ શું? ખંતી, ક્ષમા. અરે સિમ્બલ સિમ્બોલ ઓપોઝિટ નથી કીધું. તો સિમ્બલ. સ્નેક સ્નેક સ્નેક, બરાબર ને, કે સાપની અંદર અતિ ગુસ્સો હોય, બરાબર. અને હાથી જે શું કહેવાય માનનું પ્રતીક, તો કે હાથી. માનનું પ્રતીક હાથી કીધેલું છે. તમે જોજો કે માન કસાઈ માટે હાથીનું કહેશે કે માન શું કહેવાય વીરામોરા ગજ, એટલે માન કસાઈ માટે હાથી. કેમ કે હાથી છે ને, હાથીમાં હંમેશા અહંકાર હોય. અહંકાર હોય એટલે કે પોતે લગભગ આમ શું કહેવાય કે જલ્દી સરેન્ડર ના થાય. ગમે તેવો હોય તો સિંહ સાથે પણ ભીડી જાય અને વાઘ સાથે પણ ભીડી જાય, એટલે એનાથી દૂર રહે. તો હવે આ જે મદ કરતા શું કહેવાય છે, પોતાની મસ્તીની અંદર હાથી ચાલતો હોય તો કેવું રડિયામ ન લાગે. તો એવી રીતે અહીંયા ભગવાન પણ શું, ભગવાનની ચાલ પણ એટલી અતિ સુંદર છે, શુભ છે, બરાબર. તો એવા ભગવાન અજિતનાથ ભગવાન છે. અને પછી કીધું આપણે ગાથા નંબર 10 માં અજીયમ જીયારી ગણમ જી અસવ ભયમ ભવો હરિ ઓમ, એટલે અજીયમ જીયારી ગણમ એનો અર્થ શું કર્યો તો આપણે? શું કીધું હતું? અજિતનાથ અજિતનાથ ભગવાન ભગવાન શત્રુના સમૂહને શત્રુઓને જીત્યા છે. જીતે. કોને જીત્યા છે? શત્રુના સમુદાયને જેમને જીત્યા. સમૂહને શત્રુઓના સમુદાયને, બરાબર. શત્રુઓના, હા બરાબર. કયા શત્રુઓ? કયા શત્રુઓ? તો કે જે ક્રોધ, માન, જીવને કષ્ટ. તાબે, જીવને કષ્ટ. વશમાં લઈને ભવભ્રમણની સજા કરાવે છે. કયા શત્રુઓ? જે ભવભ્રમણમાં નાખે છે. તો એ શત્રુઓ કયા? તો કે કષાયો. કર્મરૂપ શત્રુઓ. કયા? કર્મરૂપ. આપણને સંસારમાં આપણે ભટકીએ, રખડવું પડે છે, સંસારમાં દુઃખ ભોગવવા પડે છે. કોના કારણે આપણે દુઃખ ભોગવીએ છીએ? કર્મ. આપણા કર્મ. અહીંયા કયા? તો કે જીયારી ગણમ જી અસવ ભયમ ભવો હરિમ, કે સર્વ ભયોને જીત્યા. કયા ભય? બરાબર. સર્વ ભય કોનો હોય? શત્રુનો હોય, બરાબર ને. ભય કોનો હોય? શત્રુઓનો હોય, બરાબર. અને એ રીતે બીજા એટલે શત્રુઓને, કર્મરૂપી શત્રુઓને જેને જીત્યા છે, કે જે ભવ ભ્રમણની અંદર નાખે છે. ભવો હરિ ઓમ, કે ભવ ભ્રમણની અંદર જે નાખે છે એવા શત્રુઓને જેઓએ જીત્યા છે, એવા ભગવાન અજિતનાથ. શું કરો? નમસ્કાર કરું છું. નમસ્કાર કરો. અજીયમ જીયારી ગણમ જી અસવ ભયમ ભવો હરિ ઓમ પ્રણમામિ અહમ પયો. તેઓના ચરણ કમળને નમસ્કાર કરું છું. શું કરીએ? પ્રણમામિ અહમ પયો પાવમ કસમે ઉમે ભયવમ. મારા પાપ શુભ કર્મ કરો. તો એવા અજિતનાથનો ચરણોમાં પ્રણિપાત વડે વંદન કરું છું, અને એ અજિતનાથ ભગવાનના પ્રભાવથી મારા પાપો નાશ થાઓ. શાંત. બરાબર ને. એમ તો કે આપણને પાપ રૂપે, કર્મ રૂપે શત્રુ એટલે જે પાપ છે, બરાબર ને, એ પાપ છે, પાપ રૂપી જે શત્રુઓ છે, તો એ જ આપણને શું કરાવે? જો પાપ ઉદયમાં હોય ને, તો પાપ ઉદય હોય તો તે વખતે આપણને શું, તો કે ધર્મ ભાવની અંદર જવા નથી. કેમ કે આર્ત હાઈગોઈ કરાવે, આર્ત રોગ ધ્યાન કરાવે. એટલે પાપ રૂપી શત્રુઓ દૂર થાય. મારા પાપોને નાશ કરો. કર્મ રૂપી શત્રુઓને નાશ કરનારા એવા અજિતનાથ ભગવાનને નમન કરું, અને નમન કરતા મારા પાપો નાશ થાઓ. એવી ગાથા નંબર 10 માં કંઈક સારાંશ આપણને જણાવે છે, બરાબર. આમ શબ્દના અર્થો કરવા જઈએ તો એક એક શબ્દની અંદર ઘણા બધા અર્થ નીકળતા હોય, પણ આપણને જે ભાવાર્થ ટૂંકમાં સમજાય ને સારી રીતે, એ રીતે આપણે સમજવાના પ્રયત્ન કરીએ છીએ, બરાબર. ચાલો હવે ગાથા નંબર 11મી આપણે આજે ગાથા નંબર 11મી નો આપણે થોડો સ્વાધ્યાય કરીશું, બરાબર. ઓકે, ચાલો. પેલા અજિતનાથ ભગવાનનો જન્મ ક્યાં થયેલો હતો એ સહેજ બોલી જાઓ ને. અજિતનાથ ભગવાનનો જન્મ ક્યાં થયેલો હતો? શ્રાવસ્તી નગરી. સિમ્પલ. સાવત્થી પૂર્વપત્થી વંચ આવી ગયું ને.
એટલે અયોધ્યા નગરીની પૂર્વ દિશાએ કંઈક આ નાનકડો કઈ નગર હશે, એમાં પરમાત્મા અજિતનાથનો જન્મ થયેલો હતો. બરાબર. ચાલો હવે આપણે ગાથા નંબર 11 નો સ્વાધ્યાય કરીશું. ગાથા નંબર 11 અને 12 આ બે ગાથાની અંદર ભગવાન શાંતિનાથની સ્તવના કરશે. આપણે ગાથા નંબર 9 અને 10 ની અંદર અજિતનાથ ભગવાનની સ્તવના કરી. હવે બે ગાથાઓની અંદર કોની સ્તવના કરશે? તો કે શાંતિનાથ ભગવાન. કે શાંતિકરણ ઇન કલ મેં હોજી નથી, કે આ કાળની અંદર ઇન કલ મેં એટલે આ કાળમાં જે શાંતિને કરનારા છે, જેના નામ પ્રભાવથી દ્રવ્ય અને ભાવ બંને પ્રકારની શાંતિની પ્રાપ્તિ થાય છે. તો એવા શાંતિનાથ ભગવાનને અહીંયા આપણે અજિત શાંતિની અંદર વંદન કરીએ. તો કેવા શાંતિનાથ ભગવાન છે? તો કે કુરુજન વય હત્તીના ઉર નરી સરો પટમંતો મહાચક્રવર્તી ભોય મહપ્પ ભાવો જો બાબત્તરી પુરવર સહસ્ર વર નગર નિગમ જન વય વય બત્તીશા રાય વર સહસ્રાણુયાય મગ્ગો 14 વર રયન નવ મહાનિ 64 સહસ્ર પવર જુવૈન સુંદર વય તુલસી હય ગય રહસય સહસ્ર સામી છન્ન વય ગામ કોડી સામી આસી જો ભાર હમ્મી હયવમ વેઠો. આ ગાથાની અંદર પરમાત્મા શાંતિનાથની બહુ સુંદર રીતે અદ્ભુત કક્ષાએ આપણે નંદીશન મુનિજીએ સ્તુતિ કરી છે. તો એ આપણે સાંભળીએ. શું કે છે? કુરુજન વય એટલે કુરુદેશ. જનવય એટલે જેની અંદર મનુષ્યનો વસવાટ છે એવો દેશ કયો? તો કે કુરુદેશ. બરાબર. અને નગર કયું? તો કે હથિનાપુર એટલે હસ્તિનાપુર. આપણે શાંતિનાથ ભગવાનનું કહીને ચૈત્યવંદન આવડે છે. શાંતિ જીનેશ્વર 16 માં અચિરા સુત બંધો વિશ્વસેન કુલો નભમની ભવિજન સુગંધો મૃગલંચન જીન આવકુ લાખ વર્ષ પ્રમાણ હથિના ઉર નૈરી ભલી. હસ્તિના ઉર એટલે હસ્તિનાપુર. બરાબર. હસ્તિનાપુર નગરી. કુરુદેશ કુરુજન વય એટલે કુરુદેશ, અને કુરુદેશમાં હસ્તિનાપુર નગરી. હવે જો કુરુદેશ કેવી રીતે કહેવાયો? તો કે ભગવાન ઋષભદેવના કેટલા પુત્ર હતા? 100 100 કે 102? 100. 100. બરાબર. ઋષભદેવ ભગવાનના 100 પુત્ર હતા. તો એમાં અત્યારે જે પણ લગભગ દેશ રીતે પ્રસિદ્ધ છે, તો એમાં લગભગ 100 પુત્રોના જે નામ હતા, જેને પણ જે રાજપાટ આપ્યું હતું, તો એ નામથી એમના પુત્રના નામથી જે પહેલા રાજા થયા એ રાજાના નામથી એ દેશનું નામ પડ્યું. બરાબર. તો જેમ આપણે સૌરાષ્ટ્ર, આપણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર, કચ્છ, ખેડા આદિ જે કહેવાય, તો એ ત્યાં આદિનાથ ભગવાનના પુત્રોના રાજ્ય હતા. જેમ સૌરાષ્ટ્રની અંદર સુરાષ્ટ્ર નામના પુત્ર ભગવાન ઋષભદેવના કયા પુત્ર હતા? સુરાષ્ટ્ર નામના. તો એનાથી સુરાષ્ટ્રથી ધીમે ધીમે અપભ્રંશ થતા સૌરાષ્ટ્ર થઈ ગયું. એવી રીતે કચ્છમાં પણ કચ્છ નામના કોઈ પુત્ર એમના હતા, તો એમનાથી એ નામ પડ્યું. ક્ષેટક નામના પુત્રથી શું તો કે શું કહેવાય, ખેડા એવું ક્ષેટક પ્રદેશ કહેવાયો. વળી આગળ વધીને કહીએ તો એવી રીતે ઘણા નામો છે. તો એમાં કુરુ નામનો પુત્ર હતો. તો કુરુ નામના પુત્રને જે રાજપાટ જે દેશનું જે રાજપાટ આપ્યું, તો એનું જેટલું પણ રાજપાટ હતું, તો એ દેશને શું કહેવાયું? એ આખા દેશને તો કે કુરુ દેશ કહેવાયો. અને એનું તે વખતે જે રાજધાની આજુબાજુની અંદર ઘણા બધા બીજા પણ ગામો હોય, તો એની અંદર એ જે નગર હતું એમાં શું કહેવાય? તો હસ્તિનાપુર તરીકે ઓળખાય. બરાબર. તો હાલનું જે આપણે દિલ્હી કહીએ, તો તે વખતે પહેલા શું કહેવાતું? કે હસ્તિનાપુર. કયું? હસ્તિનાપુર. બરાબર. એટલે કુરુદેશ અને હસ્તિનાપુર નગરી એટલે તે રાજધાની. બરાબર. અને નરીસરો એટલે નગરના રાજા. હસ્તિનાપુરના રાજા. કેવા રાજા? હવે એમ કે છે હથિના ઉર નરીસરો. ઉર એટલે પૂર. હસ્તિનાપુર પૂર એટલે મોટું નગર. બરાબર. હવે શું કહેવાય? પૂર માટે ઘણા બધા શું કહેવાય, એક જ શબ્દની અંદર જેમ શું કહેવાય ગામડું. આપણે કહેવાય શું કહેવાય કે ભાઈ ગામડું હોય, ગામડાની અંદર શું હોય? વળી એનાથી થોડું કઈ મોટું બજાર જેવું હોય, તો એને કહીશું બજાર. એનાથી મોટું હશે તો શહેર, અને એનાથી મોટું હશે તો
પૂર એમ કહેવાય. એટલે પૂર નિગમ અહીંયા શું કે છે કે આ જે દેશ હતો કુરુ દેશ, એમાં હસ્તિનાપુર છે. હવે પૂર એટલે શું એની આપણે વાત કરીએ, બરાબર. તો કે પૂરમાં એમ કે છે કે પૂર તરીકે જેની અંદર બજારો પણ હોય, બજારો લાગતી હોય, બરાબર. પછી શેરીઓ હોય, પછી આજુબાજુમાં મોટી ખાઈઓ પણ હોય રક્ષણ માટે, તોરણો પણ બધા બંધાયેલા હોય. તોરણ આસોપાલવ એવા નહીં, પણ ગેટ. અમદાવાદમાં જે પણ ગયા હો અને એ લોકો ગેટ જોતા હશે કે લાલ દરવાજા, વળી શું કે કાલુપુર દરવાજા, આવું તો તમે અમદાવાદમાં ગયા છો કે નહીં કોઈ? તો એમાં શું કહેવાય, દરવાજાઓ બનેલા હોય તો એને શું કહેવાય, તોરણો કહેવાશે. શું કહેવાશે? તોરણો. એટલે કિલ્લા, મોટા કિલ્લા પણ હોય, મોટો કિલ્લો હોય, ગલીઓ હોય, શેરીઓ હોય, પછી મોટા એને મોટા પોળ દરવાજાઓ કેવાય, બનેલા હોય. પોળ કેવાય એને. શું? પોળ કરી, પોળ. પોળનું એન્ટ્રન્સ દરવાજો. પોળ, હા, પોળ. દિલ્હી હા, દરવાજો છે પોળ પણ અમદાવાદમાં. કહેવાય. યસ, હા, યસ. હા, જેમ દિલ્હી પોળ દરવાજા. કહેવાય. દિલ્હી દરવાજા પછી અંદર પોળ આવે છે બધી. હા, તો એવી રીતે બધું હોય, બરાબર ને. પછી શું કહેવાય કે ધજા, મોટી મોટી ધ્વજાઓ, એટલે શું, એ નગરની ધજાઓ ફરકતી હોય, બરાબર. પછી મોટા મહેલો હોય, કિલ્લાઓ, પેલેસ, બરાબર. પછી વળી અગર અંદર એની અંદર બધી વ્યવસ્થાઓ પણ હોય. શું તો કે પાણીની પરબો હોય, વળી શું કહેવાય કે જ્યાં લોકો માટેની વ્યવસ્થા, બગીચાઓ પણ હોય, વાવડીઓ હોય. પછી શું કહેવાય કે બધા પ્રકારના ધંધા પણ થતા હોય, બધા પ્રકારના ધંધાઓ પણ હોય. એટલે એમ કે છે કે વેશ્યાઓ, સતીઓ, બીજી સ્ત્રીઓ વગેરે પણ હોય, એમ કે છે. તો આ બધું જ્યાં હોય તો એને શું કહેવાય છે? પૂર. એટલે મોટું નગર. શું કહેવાશે? મોટું નગર. પણ એને પૂર તરીકે શબ્દ, પૂર શબ્દ એટલે કે મોટું, જેની અંદર બધી વસ્તુઓ છે, બરાબર. વળી એમ કે છે કે જ્યાં ધન સંપત્તિ આદિનો મોટો વેપાર વગેરે, વેપારીઓ વર્ગ પણ રહેતો હોય, મોટા વેપારીઓ વગેરે પણ રહેતા હોય, જ્યાં વેપાર, જેમ શું કહેવાય, વેપારોનું હબ, મોટા વેપારોનું હબ, એટલે જ્યાંથી બધા મોટા વેપારો પણ થતા હોય, વેપારીઓનો વસવાટ હોય. તો એવું જે આ બધી વસ્તુઓ હોય એને શું કહેવાય છે? પૂર કહેવાય છે. મોટા પેલેસ હોય, વળી શું કહેવાય કે એ પેલેસના રક્ષણ માટે મોટી ખાઈઓ પણ. ખાઈ એટલે ખાઈ તો ખબર પડે ને, ખાઈ ખ્યાલ આવે કે નહીં તમને બધાને? જે કિલ્લો હા. હોય ને, મોટો પેલેસ હોય, તો એને ફરતું મોટા ખાડા કરેલા હોય ઊંડા, અને એમાં પાણી ભરેલું હોય. એમાં પાણી ભરેલું હોય. તો પાણી ન હોય તો શું, તો કે એવી રીતે મોટું ખાલી રાખી, અને એવી રીતે શું કે એની અંદર કોલસા વગેરે ભરીને રાખે. કોલસા છે અથવા ઈંધણ એવું રાખી મૂકેલું હોય, તે સ્પેરની અંદર રાખેલું હોય. કે કોઈ પણ રાજા કદાચ યુદ્ધ માટે આવી ચડે તો શું કરે, તો કે કોલસા વગેરે ભરેલા હોય ને, અને ઉપર ઈંધણ નાખીને તરત એને સળગાવી દે. એટલે કોઈ અંદર જે મેન દરવાજા હોય એ બંધ કરી દે, એટલે અંદર કોઈ પ્રવેશી ન શકે, બરાબર. એ કિલ્લાના રક્ષણ માટે એવી રીતે, જેમ શું કહેવાય કે મહારાષ્ટ્રમાં જે શિવનેરી કિલ્લો છે, બીજા ઘણી બધી જગ્યાએ કિલ્લાઓ છે કે જ્યાં આજુબાજુની અંદર મોટી ખાઈઓ આવે છે, મોટી ખાઈઓ હોય, અને એ ખાઈઓની અંદર શું કહેવાય કે એ પ્રોટેક્શન માટે હોય, એ કિલ્લાના પ્રોટેક્શન માટે હોય, બરાબર. તો એવું પછી શું કહેવાય કે અંદર સુંદર મજાની કલાકૃતિઓથી તોરણ એટલે જેમ શું આપણે દેરાસર ખબર છે, આગળ થાંભલાઓની બાજુની અંદર જે બનાવેલા છે ઉપર, એને તોરણ કહેવાય. હા. મોટા મોટા બનાવેલા હોય નગરોની અંદર. પાલિતાણાની અંદર અત્યારે જે પણ ગયા હશો તો તમને જે ગેટ દેખાય, બરાબર ને, પાલિતાણાની છે. અત્યારે ઘણા બધા ગેટ બનાવેલા છે રસ્તા ઉપર. તો એને શું કહેવાશે? એવા પ્રકારના તોરણો હોય, બરાબર. એને શું કહેવાય? તોરણ. તો એવી રીતે તોરણો હોય. પછી શું કહેવાય? મોટી મોટી ધજાઓ એટલે પોતાના નગરની, એ નગરની ધજાઓ ફરકતી હોય, બરાબર. પછી જે વટે માર્ગો વગેરે હોય, અંદર કોઈ બહાર ગામથી આવતા વગેરે હોય તો એના માટે પાણીની વ્યવસ્થાઓ રાખેલી હોય, પાણીની પરબો કરેલી હોય. કેમ? તો સહજ પાણીની આવશ્યકતા પડે. વળી શું, તો કે આરામ કરી શકે, સારી રીતે રહી કહેવાય કે કઈ
તો આરામ કરી શકે એના માટે બગીચાઓ પણ હોય, વળી આજુબાજુની અંદર પાણીની સુવિધાઓ પણ હોય કે હાથ પગના કદાચ ફ્રેશ થવું હોય તો નાહી ધોઈ પણ શકે એવી વ્યવસ્થાઓ પણ હોય, બરાબર. એટલે બગીચાઓ હોય. પછી શું કહેવાય કે એવી સ્ત્રીઓના વેપારો પણ થતા હોય. તો આવું જ્યાં બધું જ છે તો એને શું કહેવાય? તો કે પૂર કહેવાય. શું કહે છે? એને શું કહેવાય? પૂર કહેવાય, બરાબર. પછી હવે પૂર પછી કે છે નગર. હથીના ઉર, શું કીધું? હસ્તીના, આવું બધું છે જ્યાં, બરાબર. એટલે નરીસરો એટલે એનો જે રાજાઓમાં પણ જે રાજા છે એવા કોની વાત કરે છે? તો કે આ શાંતિનાથ ભગવાનની વાત કરે છે. ગુરુજન વય હથીના ઉર નરીસરો પઢમમ તઓ. શું કે છે? પઢમમ એટલે શું? તો પઢમમ તઓ એટલે તો કે જીવો. પઢમમ એટલે તો કે દીક્ષા લીધા પહેલા. કેવા? દીક્ષા લીધા પહેલા જે પ્રથમ એમની જીવનના પ્રથમ તબક્કાની અંદર પ્રથમ ભાગમાં જેવો રાજા હતા એવા શાંતિનાથ ભગવાન. જુઓ, 25,000 વર્ષ ભગવાન શાંતિનાથ રાજા પણ રહ્યા. પછી બીજા 25,000 વર્ષ કેવા? તો કે ચક્રવર્તી બને, ચક્રવર્તીપણામાં રહ્યા. કેવામાં? ચક્રવર્તીપણામાં, બરાબર. એટલે શું? તો કે જીવનના પહેલા ભાગની અંદર કેવા રહ્યા? તો કે જે રાજા છે પઢમમ તો એમ કે મહાપ્રભાવશાળી. પઢમમ તો પઢમમ એટલે જીવનના દીક્ષા પહેલાના અવસ્થાની અંદર, બરાબર. હવે કેવા? તો કે મહાચક્રવર્તી ભોય. મહાચક્રવર્તી બરાબર. મહાચક્રવર્તી એટલે જો ચક્ર એક પ્રકારનું શસ્ત્ર પણ છે. ચક્ર એક પ્રકારનું શસ્ત્ર છે કે જેની સામે કોઈ શત્રુઓ રહીને સામે યુદ્ધ ન કરી શકે, અથવા યુદ્ધ કરે તો એ જીવથી જાય, એવા પ્રકારનું જેની પાસે શસ્ત્ર છે. હવે એના એ ચક્રના પ્રભાવથી જ લોકો રાજાઓ શું કરશે? રાજાઓ શું કરશે? તો કે એ શરીરને આવી જશે. શું? તો કે તમારું સાનિધ્ય અમને સહજ રીતે સ્વીકાર્ય છે. એટલે વિશેષ પ્રભાવશાળી મહપ્રભાવો, બરાબર. મહાચક્રવર્તી ના ભોગી. હવે ચક્રવર્તી હોય તો ચક્રવર્તીને કેટલું? તો કે 6 ખંડનું રાજ્ય હોય. કેટલું? 6 ખંડનું રાજ્ય. આપણે આખું ભરત ક્ષેત્ર, આપણે જે રહીએ છીએ ક્ષેત્રમાં, એક ક્ષેત્ર કયું કહેવાય છે? ભરત ક્ષેત્ર, બરાબર. તો આખા ભરત ક્ષેત્રની અંદર, એટલે આપણે જે કેન્યા કહીએ ને તો કેન્યા પણ ભરત ક્ષેત્રમાં જ આવે. યુએસએ કહીએ તો એ પણ ભરત ક્ષેત્રમાં જ આવે. કે ચાઇના કહીએ તો એ ભરત ક્ષેત્રમાં જ આવે. પછી ઓસ્ટ્રેલિયા કહીએ તો એ બધું જ શું છે? તો કે ભરત ક્ષેત્રમાં જ આવે. હા, કદાચ એમ કે છે વર્ષો પહેલા કદાચ ભૂસ્ખલન એવી રીતે થયા હશે તો તે વખતે કદાચ ને પાર્ટ થયા, એવું ક્યાંક લોકો એમ કહેતા હોય. કે બાકી તો બધા શું? તો કે એક જ પહેલા એક સરખું જ હતું એમ. લાખો કરોડો વર્ષ પહેલા આ રીતે આ પ્રસંગ થઈ ગયેલો. લોકો બધા ઘણી વખત સમટાઈમ બોલતા હોય તો કદાચ શક્ય છે. શક્ય હોય. જેમ શું કહેવાય કે ધીમે ધીમે શું થાય કે જેમ અર્થક્વેક વગેરે થાય તો ઘણી વખતે શું? તો કે અમુક વસ્તુઓ ખસી પડે. આવું બને કે નહીં? હા, બને. ઓકે, કદાચ અત્યારે રિસન્ટલી લગભગ આ ગયા મહિનાની અંદર બનેલું છે કે રાજસ્થાનમાં આઈ થિંક પોખરણની આજુબાજુમાં કયા સ્ટેટની અંદર છે, લગભગ જોધપુર જે જિલ્લો છે, ડિસ્ટ્રિક્ટ, તો એની અંદર કે બાડમેરની અંદર થાય છે કે લગભગ બહુ મોટો ઊંડો કે ઓટોમેટિક અંદર શું કહેવાય, આમ રેગિસ્તાન છે. રેગિસ્તાન એટલે ડેઝર્ટ. ડેઝર્ટની અંદર રીતસરનો મોટો ખાડો પડતો જાય. હવે ત્યાં આજુબાજુમાં કઈ બીજું ઉપર ઊંચું થાય છે એવું પણ નથી. ત્યાં ઓટોમેટિક ધીમે ધીમે મોટો ખાડો થઈ જાય છે. એમ કહેવાય કે ઘણો મોટો ઊંડો ખાડો થઈ ગયો. એ હાલની અંદર લગભગ ગયા મહિનાની અંદર જ બનેલું છે, બરાબર. ત્યાર પછી બીજી એની લગભગ 8-10 કિલોમીટરની અંદર જ કંઈક બીજી જગ્યાએ પણ ધીમે ધીમે ધસવા લાગે છે. અંદર આમ જતું જાય છે. હવે કેવી રીતે થાય છે ખબર નથી. અત્યારની આ શું કહેવાય, આ ગયા મહિનાની જ વાત છે, બરાબર. એટલે ત્યાંથી લોકો દૂર દૂર જતા જાય. હવે અમુક 1-2 કદાચ ઝાડવા પણ છે. આ વિડીયો લાઈવલી જોયેલા છે એટલે તમને એ કરું છું. તો ધીમે ધીમે દસતું જાય. તો ઘણી વખતે બને એવું કે એવી રીતે કદાચ લાખો કરોડો વર્ષ પહેલા બન્યું હોય, એવી રીતે કોઈ એવું થઈ ગયું હોય, તે વખતે ધીમે ધીમે ખસી ગયું હોય, બને.
બરાબર. તો હવે શું કહે છે, તો એવી રીતે 6 ખંડના એટલે આખા ભરત ક્ષેત્રના જેવો રાજા છે, બરાબર. રાજા અને રાજાઓના રાજા. હવે એમાં રાજાઓના પણ રાજા. તો હવે ચક્રવર્તીનું એનું રાજપાટ કેટલું મોટું છે એની વાત. તો કે મહાચક્રવર્તી હોય એટલે ચક્રવર્તી, ચક્રવર્તીના ભોગી, ચક્રવર્તીનું જે સામ્રાજ્ય હોય એના ભોગી એટલે પોતે સ્વયં ચક્રવર્તી છે, બરાબર. એટલે વિશિષ્ટ અને શું કહે છે, વિશિષ્ટ કક્ષાનું ચક્ર હોય, બરાબર. જેમાં આ કેવું કહેવાય, જેમ આપણે 24 તીર્થંકર ભગવંતો, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, બળદેવ, તો એવી રીતે ત્રિષષ્ટિ શલાકા પુરુષો થાય, એમાં 12 ચક્રવર્તીઓ આવે. તો એમાં રાજાઓમાં તીર્થંકર પછી કોઈનું જો વિશેષ સામ્રાજ્ય કોઈનું હોય પૃથ્વી ઉપરનું, તો એ કોણ, તો કે ચક્રવર્તી. એટલે જેમ ભરત મહારાજા ચક્રવર્તી હતા, એમ શાંતિનાથ ભગવાન પણ ચક્રવર્તી હતા. શાંતિનાથ ભગવાન પણ ચક્રવર્તી હતા, બરાબર. એટલે એવા ચક્રવર્તી રાજના ભોગી છે, બરાબર. એવું એટલે મહાચક્રવર્તી ભોય એટલે ભોગી. હવે આ ચક્રવર્તીની જે સંપત્તિ હોય એનું રાજપાટ કેટલું હોય એની વાત કરીએ, બરાબર. જોશું કે 52 પુરવર, 52 પુરવર, 52 એટલે 72,000 નગરો, 72,000 પુર. જે નગર કીધા ને આપણે, પુર કીધું ને, જે પુરની અંદર કઈ કઈ વસ્તુ હોય, તો કે મોટા મોટા મહેલો હોય, બરાબર. હવે એક પુરની અંદર કેટલો મોટો મહેલ હોય, તો કે એક કોષ કીધું. એક કોષ એટલે લગભગ 3 કિલોમીટર જેટલું. કેટલું? 3 કિલોમીટર જેટલા મોટા કિલ્લાઓ હોય. તો એવા મોટા કિલ્લાઓ હોય અને એમાં બધી વસ્તુઓ પણ હોય, જેમાં આપણે કીધું શું, તો કે તોરણો હોય, બગીચાઓ હોય, પરબો હોય, તો એવા બધી જ વસ્તુઓ હોય, બરાબર. તો એવા 72,000, કેટલા? 72,000, 72,000 એવા નગર, બરાબર. અને એક નગર કેટલો હોય, તો કે 3 કિલોમીટર જેટલું, તો ઓછામાં ઓછું એટલું હોય. એટલે કોષ જેટલું એમ કીધું, એક કોષ જેટલું એમ. હવે શું કે છે, એવા મુખ્ય શહેરો કીધા. કેવા મુખ્ય શહેરો? 72,000. એટલે શું? 72 પુરવર સહસ્ર, 72,000 શ્રેષ્ઠ પુર એટલે મોટા મોટા નગરો છે તે, બરાબર. પુર. પછી શું કે વરનગર. શું કીધું? વરનગર એટલે શ્રેષ્ઠ નગરો એમ કીધા. હવે નગર એટલે શું એની વાત કરીએ, બરાબર. તો કે જેની અંદર, જે નગરની અંદર કિલ્લા ન હોય, પેલેસ ન હોય, પણ બાકીની વ્યવસ્થાઓ હોય. નગરની અંદર પેલેસ ના હોય, કિલ્લો ના હોય. જેમ આપણે મોમ્બાસા છે, તો મોમ્બાસામાં પેલેસ ખરો કે નહીં? મોમ્બાસામાં પેલેસ ખરો? ના, નથી. નથી કે તો ઈ કિલ્લો છે, કિલ્લો છે. કહેવાય. પેલેસ ના કહેવાય? ના, ના ના, કિલ્લો. જેલખાનું છે. ત્યાં રાજા નથી રહેતા ને કોઈ? પહેલાના સમયની અંદર ના, ના, રહેતા. ફોર્ટ ના. ફોર્ટ કોટ કદાચ. કિલ્લો જ હતો. કિલ્લો છે. જેલખાનું છે. યા તો હવે જો એવી રીતે શું છે કે ત્યાં રાજા ન હોય, કદાચ રાજા હોય પણ શું છે કે મોટા કિલ્લા ન હોય, મોટા જે પેલેસ હોય એ ન હોય, બરાબર. બાકી એના સિવાય ને બાકી બજાર હોય. શું કે છે? એટલે ચારેય વર્ણના માણસો હોય, ચારેય વર્ણના માણસોથી યુક્ત હોય અને અનેક જાતના લોકો વાળું. જેમ શું કે બ્રાહ્મણ પણ હોય, ક્ષુદ્ર પણ હોય, ક્ષત્રિય પણ હોય, વણિક પણ હોય, બધા જ હોય, બરાબર. શિલ્પીઓ પણ હોય, બરાબર. શિલ્પીઓ એટલે આર્ટિસ્ટ, બરાબર. બરાબર. એટલે અને પાછા સર્વ દેવોથી ભરપૂર હોય. સર્વ દેવોથી એટલે તો કે અનેક દેવદેવીઓ વગેરેના ડેરાઓ હોય. તો આવાથી શોભતું હોય, તો એને શું કહેવાય? નગર. આમાં શું કે પાણીની વ્યવસ્થા છે કે મોટા જે તોરણો વગેરે હોય, તો એવું બધું ના હોય, પેલેસ વગેરે ના હોય, એનાથી નાનું.
તો એને શું કહે છે? નગર. બરાબર. પછી કે છે નિગમ. શું કે છે? નિગમ, વર, નગર. બરાબર, એવા મોટા નગરો. પછી નિગમ એટલે જ્યાં વ્યાપારી વર્ગ, જ્યાં વેપારીઓ વગેરે પોતાના વ્યાપારનો વિશેષ ચાલતું હોય, વ્યાપારી વર્ગ જે ધંધાકીય માટે, ધંધા માટેનું હબ કહેવાતું હોય. બરાબર. તો એને શું કહેવાય છે? નિગમ. જ્યાં ધન સંપત્તિ આદિનું જે લેવડ દેવડ ચાલતી હોય, વેપારો ચાલતા હોય, એને નિગમ કહેવાય. એટલે જ્યાં નગર, નિગમ આ બધું કેના નીચે આવે? તો કે પૂરથી નીચે. બરાબર. તો એવા ઘણા બધા નિગમો હોય કે એનો એક રાજા, એક નગર હોય. બરાબર. એ નગર, ઘણા બધા નગરોનું પાછું એક મોટું રાજ હોય. જેમ કે શું કહેવાય કે પછી આપણે જેમ ગુજરાત રાજ્ય છે, ગુજરાત રાજ્ય છે તો કેપિટલ શું થયું? ગાંધીનગર કેપિટલ થયું. પહેલા પાટણ હતું, પછી અમદાવાદ, પછી ગાંધીનગર. તો એવી રીતે હવે જે અમદાવાદ કઈ કે શું છે? તો કે ધંધા માટેનું મોટું હબ. પણ રાજકીય બાબતે શું થશે? તો કે ગાંધીનગર. તો એવી રીતે બીજા શહેરો છે શું કહેવાય? તો કે નિગમ. શું કહેવાશે એને? નિગમ. જે ધંધા માટેના, વેપાર માટેના ચારે પ્રકારના નગર પણ છે. મહાનગરપાલિકા એમ કહેવાતું હોય, નિગમ. બરાબર. એટલે નગર, નિગમ. પછી શું કે છે? હા, જનવય. પછી એના પછી ગામો. બરાબર. એટલે શું કહેવાય? નિગમ એટલે વેપારીઓની વસ્તી વાળું ગામ, જ્યાં વેપાર વગેરે ચાલતા હોય છે. બરાબર. અને પછી શું કે છે? તો એવા બીજા પછી નાના ગામડા જે લોકો ખાલી શું કે બધી જાતિના લોકો ના હોય, કે એક વર્ણ પણ હોય, કદાચ એક બે વર્ણ પણ હોય, પણ બીજી વ્યવસ્થાઓ ના હોય. બરાબર. જ્યાં ખેતી વગેરેના કામ ચાલતા હોય. બરાબર. તો એને શું કહેવાશે? ગામડું. બરાબર. એટલે ગામ, નગર, ગામ, નગર અને પૂર. એટલે ચારેય પ્રકારના રાજ્યો. તો એમાં એવા આ બધું શેની અંદરથી આવે છે? તો કે એક નગરની અંદર, કે એક પૂરની અંદર અનેક બીજા નગરો આવી જાય. એક નગરમાં ઘણા બધા નિગમો આવી જાય, અને એક નિગમની અંદર ઘણા બધા ગામડાઓ પણ આવી જાય. તો એવા કેટલા પૂર છે? કેટલા નગરો છે? 72,000. 72,000. હા, 72,000. જેમ શું કહે કે કદાચ એક તાલુકો કહીએ, બરાબર ને? એક તાલુકો કહેવામાં આવે તો તાલુકામાં લગભગ 15-20 ગામડાઓ હોય. તો એવા શું તો કે અત્યારે હવે તો ઘણા બધા થઈ ગયા. બાકી તો શું કહેવાય, એક જિલ્લાની અંદર લગભગ 15-20 જેટલા તાલુકાઓ પણ હોય. હા, 25-25, 30-30 તાલુકાઓ પણ એક જિલ્લાની અંદર થતા હોય. તો એક જિલ્લાની અંદર, એક રાજ્યની અંદર ઘણા બધા, એક રાજ્યની એક જિલ્લાની અંદર, એક રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓ, જેમ ગુજરાતની અંદર કહીએ તો લગભગ અત્યારે 29 કે 32 જેટલા જિલ્લાઓ થઈ ગયા. ગુજરાતની અંદર અત્યારે 32 કે 33 જેટલા. પેલા 29 હતા, અત્યારે લગભગ 3-4 જેટલા વધારેલા છે, વધારે પણ. તો એવી રીતે શું તો એમાં કેટલા દેશો, કેટલા નગરો? 72,000. કેટલા? 72,000. બરાબર. 72,000 દેશોના જે રાજા છે. બરાબર. કે જેમાં પૂર એટલે શું એ ખ્યાલ આવ્યો આપણને? નગર એટલે શું એ ખ્યાલ આવ્યો? નિગમ એટલે શું? પછી નિગમ પછી, બરાબર ને? હા, અને પછી ગામડાઓ. એટલે શું કહું? 72 પૂર વર સહસ્ર વર નગર, વર નગર નિગમ જન વય. શું કે છે? તો એવા મનુષ્યના જે વસવાટો કે દેશો છે એના. બરાબર. તો એને શું કહેવાય? 32,000 રાજાઓ, ઉત્તમ રાજાઓ અનુસરે છે. 32,000 રાજાઓ શું કરે છે? જેને અનુસરે છે. હવે દરેક નગરના રાજા હોય, દરેક નગરના રાજાઓ હોય. તો રાજાઓના પણ જે રાજા છે, હવે એક રાજા છે, એક પૂર છે, તો એની અંદર અનેક પ્રકારના નગર હોય, અનેક નિગમ હોય,
અને અનેક બીજા ગામડાઓ હોય, તો એ બધાના ઉપરનો જે રાજા, એક રાજા. તો એવી રીતે કેટલા રાજાઓ? 72,000 ગામોના ધની, એટલે દરેક ગામના રાજા ખરા, પણ એ રાજાઓના રાજા કોણ? શાંતિનાથ જેમ કે ભગવાન. મોમ્બાસાનો કોઈ ગવર્નર, કે મોમ્બાસાનો ગવર્નર ખરો ને, હમ મટવાપાનો પણ હશે, હમ અલિંદીનો પણ હશે, વોઈનો બધા હશે. અલગ. હા, હમ. બરાબર ને, ગવર્નર જ કહેવાય ને બધાને. હા. ગવર્નર એટલે મોમ્બાસા માટેનો તો રાજા જ કહેવાય ને, હમ કે નહીં? હા બરાબર છે. મોમ્બાસામાં ગમે તે આપણે કરવું હોય તો શું કહેવાય, એની પાસે જવું પડે. હા પણ સમજો કે એના અંડર ન આવતું હોય ને વિશેષ કરવાનું હોય તો પછી એનું પણ ન ચાલે, તો કહેશો તો કે ઉપરથી પાસ કરવું પડે, એટલે જાઓ ભાઈ રૂટો પાસે. હવે જેમ કે મોમ્બાસાની અંદર કેટલો ટેક્સ લેવો, હવે એને ગવર્નર ના કરી શકે, હવે શું કહેવાય, આ ટેક્સ અહીંયા માફ કરી દેવું, એ ના કરી શકે. એના માટે કોની પાસે જવું પડે? બરાબર ને? તો જેમ શું કે રાજા, તો એની પાસે બધું શું કહેવાય, રાજા એની પાસેની બધી સત્તા હોય, કેવલો ત્યાંથી એનું કહી દે તો આનું ન ચાલે. એટલે રાજાઓના પણ જે 72,000 રાજાઓના રાજા છે. કેટલા? 32,000 રાજાઓના જે રાજા છે. એટલે 72 એટલે છે મુખ્ય શહેરો કેટલા? તો કે 72,072 સહસ્ર, એટલે 72,000 મુખ્ય શહેરો અને રાજાઓ. એ રાજાઓના પણ જે દેશના અધિપતિ, એટલે રાજાઓના જે રાજા એના પણ અધિપતિ એમ કીધા. બરાબર? હવે શું કે છે? 32 રાયવર સહસ્રાનુયાયમકો, એટલે શું? તો કે હવે 72,000 ગામો કીધા, પણ રાજાઓ કેટલા કે છે? તો કે 32,000. કેટલા? 32,000. 32,000 રાજાઓ. તો એમ હમ. થાય કે 72,000 એમ ત્યાં ગામો કીધા, ઉત્તમ ગામો, અને રાજાઓ કેટલા કીધા? 32,000 શ્રેષ્ઠ રાજા. હવે આમ કેમ? તો કે એક રાજાના અનેક બીજા પણ ગામો એના બીજાનું પણ સામ્રાજ્ય સંભાળતા હોય, બીજા પણ સામ્રાજ્ય સંભાળતા હોય, તો એ રાજાઓ પણ શું કરે? તો કે રાયવર સહસા 32 એટલે 32,000 રાજાઓ છે. એ પણ શું? તો કે સહસ અનુયાયમકો, એટલે શું? તો કે એ શાંતિનાથ ભગવાન જે પ્રમાણે કહે, એટલે શાંતિનાથ રાજા જે પ્રમાણે કહે એને અનુસરે, એટલે એની આજ્ઞાનું પાલન કરે, એટલે કે નુયાયમકો. જેના 32 જેના માર્ગને 32,000 ઉત્તમ રાજાઓ અનુસરે છે. એટલે જે પણ કહે, જે પણ આજ્ઞા કરે, એ શું કરે? બધા જ શું સહજ રીતે કોઈ પણ આનાકાની વગર એ સ્વીકારે. હવે જુઓ, રાજાઓમાં રાજપાટની અંદર ઘણી વખતે એનું સૈન્ય, એની શક્તિ વગેરે જોઈને, એની શક્તિ સૈન્ય વગેરે જોઈને એની સામે માથું ન ઉચકે, એટલે કે ભાઈ એની સામે એને વિરોધમાં ન પડે. નહીં તો શું થાય? તો કે શું કે ભાઈ આપણને પોતાના સૈન્યથી આખું નાશ કરી નાખશે, કાળી મોક્ષે કદાચ એ કરીને, એટલે એની આજ્ઞા પોતાની પ્રજાનું ચિંતન વગેરે કરીને શું કરે? તો કે ડરના કારણે એની વાતો માની લે. બરાબર? પણ અહીં એમ કે છે નુયાયમકો, એમ પણ શાંતિનાથ ભગવાનના જીવન ચરિત્રમાં આવે છે કે જે રાજાઓ છે ને માર્ગને અનુસરે છે, એટલે તો કે શાંતિનાથ ભગવાન જે પણ ફરમાન કરે ને સાહસપૂર્વક, એ પોતે પોતાના રાજીપાપૂર્વક, આનંદપૂર્વક, હર્ષોલ્લાસપૂર્વક એની આજ્ઞાને માને, સ્વીકારી લે. ડરનું કોઈ કારણ જ નહીં, એવા શાંતિનાથ પ્રભુ. એટલે કે છે કે 32,000 જેના માર્ગને 32,000 ઉત્તમ રાજાઓ અનુસરે છે. એટલે જે અનુકરણ કરતા હોય, બરાબર ને? જેમ અહિંસાનું પાલન શાંતિનાથ ભગવાન કરે છે, તો રાજાઓ પણ એ 32,000 રાજાઓ છે ને, એ પણ શું? તો કે આપણે પણ હિંસા શું કામ કરવી કોઈ પણ જીવની? અહિંસા ધર્મને બોલો. એમ કે છે કે ચક્રવર્તીઓની અંદર, સાંભળજો, ચક્રવર્તીની અંદર એક શાંતિનાથ ભગવાન એવા છે, લગભગ તીર્થંકરોના જીવોને લગભગ એવું થાય નહીં, બરાબર, પણ શાંતિનાથ ભગવાનના જીવનની અંદર કેટલા રાજાઓ? તો કે જેના અનુસરે છે, તો કે 32,000 રાજાઓ. અને જે નગરોના જે ધણી છે, 72,000 નગરના જે સ્વામિત્વ જેની પાસે છે, પરંતુ એ જયારે ચક્રવર્તી થાય એટલે એને યુદ્ધ કરવા માટે નીકળવું પડે, કેમ કે જીતવું પડે, બધાને શું કરવું? પોતાની આજ્ઞા મનાવવી પડે, બધાએ પોતાની આજ્ઞા મનાવવી પડે. એટલે ભરત મહારાજા પણ ગયા, તો ભરત મહારાજાને અનેક સાથે યુદ્ધ પણ કરવા પડ્યા હતા. ઘરના જે સગાભાઈ બાહુબલી, એની સાથે પણ યુદ્ધ કરવું પડ્યું હતું. તો એવી રીતે બીજા ચક્રવર્તીઓ હોય તેની સાથે યુદ્ધ પણ કરવું પડે. પણ શાંતિનાથ ભગવાનનો એવો પ્રભાવ હતો
એ શું કે જ્યાં જ્યાં પણ ચક્ર ચાલતું જાય અને શાંતિનાથ ભગવાન પાછળ પાછળ સૈન્ય સહિત ચાલતા જાય. રાજાઓ સામેથી આવીને શું કે તમારું સ્વામિત્વ, તમારું દાસિત્વ પણ અમારા માટે અભાગ્ય છે, એટલે પોતાના ભાવોથી જ તે નમન કરી જાય. એ પુણ્યનો પ્રભાવ હતો. એ પણ શું કહેતો કે એ ત્યાં શું કે રાજ્ય વહીવટ કેવી રીતે ચલાવવું વગેરે, તો કે તે વખતે તો કે આપણે સર્વ જીવો સુખી થાય એ પ્રમાણે કોઈ પણ જીવ દુઃખી ન રહે, સૌને ન્યાય મળે અને કોઈ ખોટી વિરાધનાઓ ના થાય, અહિંસા ધર્મનું પાલન થાય આદિ જે પોતાનું પોતે જે અનુસરતા એ બધું પોતાના જે રાજાઓ છે એને પણ એ બધું જણાવતા, અને રાજાઓ આનંદપૂર્વક સહજપૂર્વક એ બધું જ સ્વીકારતા. તો એવા પરમાત્મા શાંતિનાથ એટલે કે જે શું તો કે 32 રાયવર સહસ્રાનુયાયમકો, એટલે શું 32,000 શ્રેષ્ઠ જે રાજાઓ છે, ઉત્તમ રાજાઓ એ શું કરે છે તો કે શાંતિનાથ પ્રભુના માર્ગને અનુસરે છે, એટલે અહિંસા ધર્મનું પાલન કરે. બરાબર, આવું તો બહુ ઓછું થતું હોય. તો એવા પરમાત્મા શાંતિનાથ છે. બરાબર, 32 રાયવર સહસ્રાનુયાયમકો. બરાબર, હવે નુયાયમકો એટલે માર્ગને અનુસરે છે, એના અનુયાયી છે એમ, એટલે એને આજ્ઞાને માને છે સહજપૂર્વક. તો અહીંયા સુધી આજે રાખીએ. ત્યાર પછી છે ને આપણે આગળ હવે આ તો બહારની સંપત્તિ કીધી. બરાબર, 72,000 શ્રેષ્ઠ નગરો. બરાબર, નગરો કેટલા કીધા? 72,000. બરાબર, અને રાજાઓ કેટલા છે? 32,000 રાજાઓ. 32,000 જે રાજા છે બધા શાંતિનાથ ભગવાનને અનુસરે છે. અને હવે આ તો બહારની સંપત્તિ કીધી, એટલે આખું ભરત ક્ષેત્ર આવી ગયું. ત્યાં કયું? આખું ભરત ક્ષેત્ર આવી ગયું, અને એમાં 32,000 રાજાઓ આવી ગયા. બરાબર, અને ત્યાર પછી એની સંપત્તિ હજી જે દૈવિક પ્રભાવ વાળી છે, કે જે સામાન્ય રાજાઓ પાસે કે ચક્રવર્તી સિવાય અન્ય કોઈ પણ પાસે હોય નહીં, એવી જે શક્તિઓ છે, એવી જે સમૃદ્ધિ છે, તો એની વાતો આપણે આવતી વખતે કરીશું. જે 14 રત્ન છે, નવનિધિ છે, પછી એનો જે પરિવાર કેટલો છે, એની બધી વાતો આપણે આવતા બુધવારના આપણે સ્વાધ્યાયની અંદર કરીશું, કેમ કે એમાં પણ આપણને ઘણી બધી વાતો શીખવા સાંભળવાની છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સ્થગિત રાખીએ છીએ. બરાબર, તો શાંતિનાથ ભગવાનનું આ અદ્ભુત કક્ષાનું જે સામ્રાજ્ય અહીંયા આટલું બધું છે, બરાબર ને, છતાં આ બધું છોડીને પરમાત્મા શાંતિનાથે દીક્ષા લીધી. 72,000 રાજાઓના 72,000 ગામના જે નગરોના ઉત્તમ નગરો, તો એના જે રાજા છે, જેને 72,000 રાજાઓ અનુસરે છે, કોઈ પણ આનાકાની નહીં, અને પાછો આનંદ સહજપૂર્વક એવા આત્મા પણ અંતે સંસાર છોડીને દીક્ષા લે. બરાબર, એમને પાકો ખ્યાલ છે શું કે એના જ ભવની અંદર મોક્ષે જવાના છે, છતાં પણ દીક્ષા લે. તો આપણે એ વસ્તુ સમજવા છે કે અંતે શું કે સંસાર છોડવા જેવો છે. સંસાર ન છોડી શકીએ તો કમસે કમ શું તો કે એના પ્રત્યેનું મમત્વ, મોહ, એના જે બંધનો છે એનાથી કેટલાક અંશે આપણે છૂટવાના પ્રયત્ન પુરુષાર્થો કરવું જોઈએ. હજી શાંતિનાથ ભગવાનની આ તો સંપત્તિની વાત કરી, પણ હજી ઘણી બધી સંપત્તિ બાકી છે કે જેના સ્વામિત્વ હતું. તે બધી બાકીની વાતો આપણે આવતા બુધવારે સાંભળીશું. તો આજનો સ્વાધ્યાય સ્થગિત કરું છું. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. ઓકે.